જય માતા મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. કેમ છો મજા પણ આવે છે નદી ઉપર. જો અહીંયા આ ખેતરમાં આપણે અમને બધાને રાખ્યું હતું તો નદીમાં પાણી પીવડા લઈ જઈએ છીએ. અહીંયા તો ભેંસો ઓલરેડી છે જ નદીમાં. નદી કેટલી ઓછી થઈ ગઈ, આપણે ત્યારે બતાવ્યું હતું ને ત્યારે ફૂલ હતી, હવે તો ઓછી થઈ ગઈ છે. કેમ કે વહેતા પાણી કેટલા દિવસ બંધ તો છે નહીં, બંધ જોઈએ, એક બંધ જોઈએ જ અહીંયા, તેથી પાણી રોકાય, વેસ્ટ ન જાય છે નહીં બંધ શું કરે. હલો હલો ટેબલ ફેન અને બલ્બ લાગી ગયો છે ને આ રૂમમાં ફેન આ છે, આ પંખો છે ઉપર, અને અહીંયા બલ્બ લગાડી દીધો છે. હવે અહીંયા જે સામાન છે ને એ ઓલા રૂમમાં મૂકવાનું છે, કેમ કે છે ને જ્યાં સામાન વધારે ને મચ્છર બહુ ભરે છે, તો આ બાજુથી આ કાઢીને ઓલી બાજુ રાખી દો તો મસ્ત ક્લીન થઈ જાય એકદમ, મચ્છર કાંઈ નહીં ભરાય, મહેમાનોનો વાંધો ન પડે ને. બાકી જો હવાનો વેન્ટિલેશન ફૂલ ભરપૂર, આ બાજુથી પણ ક્લીન કરી દીધું છે એકદમ રૂમ, મસ્ત મસ્ત હવા પણ આવશે. હવે તો પંખો લાગી ગયો, તો હવે આ બધું સામાન છે ને ઓલા રૂમમાં રાખી દો તો સારું થઈ જાય. આ બાજુ રાખી દીધું, કેમ કે આ બધું જોઈતું નથી, એમ જ હોય છે. તો એમાં ભરાય મચ્છર. જો આ થેલો અને બધું આઈફોન સસ્તું વાળું બધું અહીંયા રાખી દીધું, હલકું થઈ જાય. બાકી અહીંયા સામાન જવું છે. શુભ સવાર બધાને. તો આજે છે રવિવાર અને બધું લગભગ કામકાજ મારું પૂરું કરી દીધું છે. આજે વહેલું કરી દીધું, કેમ કે આજે છે ને નદીએ જવાનું છે. લગભગ 10 વાગી ગયા છે, તો આપણે નદીએ જઈશું. તમને બતાવીએ, લગભગ કાલે બતાવી હતી આજ બ્લોગમાં, પણ આજે ફરીથી. કાલે તો પાડુડીઓને પાણી પીવડાવવા માટે ગયા હતા ને, એટલે તો આજે હાલો મજા આવશે આજે નાહવા માટે. 10 વાગી ગયા છે ને, આવી ગયા છે નદી જો અહીંયા. અને આજે તો જો મને કપડાં ધોવા માટે આપી દીધું છે, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર કપડાં ધોઈશ લગભગ. એમ તો ક્યારેક ધોયા છે પણ આટલા બધા નથી ધોયા. ઓય કોણ છે જો આ છે આપણે નથી ને, આને ઇગ્નોર મારજો, કેમ કે છે ને મેં કાલે માથું ધોયું છે, તો આજે સેફટી જરૂરી પલળી જશે, કેમ કે તેલ નાખી દીધું છે ને એટલે. તો મસ્ત પાણી છે એકદમ જોરદાર. આગળ મસ્ત થશે. 10 વાગે નદીએ ગયેલી, 12 વાગી ગયા ત્યારે આવીશું. આટલો ટાઈમ જો નદીએ જવું પડે ને, આટલો ટાઈમ કાઢવો પડે, નહીંતર ઘરે બેસી રહેવા. પણ મજા આવે, રવિવાર હતી ને એટલે મેં કીધું આજે ટાઈમ આવે, નહીં તો સવારમાં આટલો ટાઈમ ક્યાંથી કાઢીને જવાનું, બસનો ટાઈમ. એક તો મોડું થઈ જાય ટિફિન બનાવવામાં, નદીએ જાઉં તો કેટલું મોડું થાય. એટલે કાલે પણ ગઈ હતી શનિવારે, આજે પણ ગઈ હતી, મજા આવી. આજે 7 અને આજે છે ને હું 4 વાગ્યા પછી ગામમાં ગઈ હતી. ગામમાં જાઓ એટલે ટાઈમ તો પૂરું જ, મોડું થઈ ગયું બહુ, 6:30 વાગી ગયા આવતા. જો આજે ગ્રુપ આવી છે પાછી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં. તો હવે અમે છતનો વ્યૂ માણીએ છીએ. છતનો શું, છત ઉપરથી વાડીનો વ્યૂ, બહુ જબ્બર વ્યૂ છે ભાઈ. તો જો હવે આપણે આમાં દવા છાંટી દીધી ને, તો હવે કપાસ દેખાય કાંઈક થોડું, નહીંતર કાંઈ દેખાતું જ નહોતું. જો ઓલું બધું ગ્રીન દેખાય ને એવું જ દેખાતું હતું, હવે દેખાય થોડું. હવે છે ને કૃપાને નદીએ જવું છે. બોલો અટાણે કોણ નદીએ જાય? 7 વાગી ગયા છે. મને વ્યૂ જોવા જવું છે, વ્યૂ ફોટા પાડવા માટે ખાલી. પણ અહીંયા બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે એકવાર આવો તો આવજો આ સાઈડ. આવજો, નદીએ છે ને મસ્ત ફોટા આવે. તો મેં કીધું હવે નેક્સ્ટ રવિવારે જઈશું. મેં તો સવારે જ ગઈ હતી આજે. ત્યાં જે વ્લોગ પણ અપલોડ નથી થયો ગામની વજહથી. ગામમાં ગઈ ને એટલે 6 તો વાગી ગયા, હવે 7 વાગી ગયા. હવે શું અપલોડ કરવાનું? કાલે 8 વાગે કરીશ. આ લોકોને કેટલું સારું, બધું નેચરલ, બાજુમાં નદી. તમે આવી જાઓ અહીંયા રહેવા માટે. રહેવા માટે અમારી વાડી તો છે અહીંયા. 2-3 વર્ષ તો રહી ગયા છે. અમે 2-3 વર્ષ તો રહી જ ગયા છીએ. તો એ ભણવા માટે અમને સિટીમાં જવું પડે છે, બટ અમને છે ને અમે સાયન્સવાળા છીએ ને એટલે once more 10મી ક્યારે પાસ કરી લીધી છે સાયન્સમાં? સાયન્સમાં જાવ છો હજી